હવે જોઈએ સુરતની મહિલાઓનું શું છે મત। લોકસભાની ચૂંટણી ચાલી રહી છે। બીજી તરફ મતદારોનો મિજાજ જાણવા માટે જીએસટીવીની ટીમ પહોંચી છે। હાલ ભટાર વિસ્તારમાં ગૃહિણીઓ ઉપસ્થિત છે। આપણે ગૃહિણીઓ જોડે વાત કરીશું। બેન, શું કહેશો? લોકસભાની એક તરફ ચૂંટણીઓ ચાલી રહી છે, બીજી તરફ ગૃહિણીઓને કઈ રીતની સમસ્યાઓ છે? ગૃહિણીઓ એમ તો બહાર જાય છે તો પેટ્રોલ પુરાવાનું પહેલું તો મોંઘું થઈ ગયું છે, તો કઈ રીતે જશે એ પહેલાં વિચારો। એટલા માટે અમે કહીએ છીએ કે પેટ્રોલ પહેલાં સસ્તું કરો, પછી અમે આપીશું વોટિંગ। વોટિંગ તો આપવાના જ છે, પણ પહેલાં એને સસ્તું કરો તો જ થશે। પેટ્રોલ છે અને અન્ય બીજી કઈ કઈ સમસ્યાઓ છે? એક તો હમણાં મરી મસાલા ભરવાના હોય ને મરી મસાલાઓ એટલા મોંઘા થઈ ગયા છે કે ભરવાનું એ અમને અઘરું લાગે છે। જ્યારે પેટ્રોલ મોંઘું હોય, આ મોંઘું હોય, પછી લાઇટ બિલ મોંઘું થઈ જાય, પછી ગેસ બિલ મોંઘું થઈ જાય, બધું જ મોંઘું થઈ જાય તો જીવશે કેવી રીતે? એટલે જ્યારે ઇલેક્શન ચાલે છે ત્યારે એમ કહે છે કે બધું સસ્તું થશે, સસ્તું થશે, પણ જ્યારે સસ્તું થશે ત્યારે તમે મોંઘું કરવા જ માગો। 10 દિવસની થાય, 15 દિવસની થાય એટલે પેટ્રોલના ભાવ તો એટલા વધે છે કે એવું પૂછવાની વાત નહીં। અન્ય બેન ઉપસ્થિત છે। બેન, તમે જણાવજો। અન્ય બેને જણાવ્યું છે કે મરી મસાલા હોય કે પેટ્રોલ હોય, તમામના ભાવો વધી ગયા છે। તમારી શું સમસ્યા? બસ મારું તો કહેવું એટલું જ છે કે સરકાર કોઈ પણ આવે, અને અમારા લોકોની તો મૂળભૂત ફરજ છે કે અમે લોકો વોટિંગ કરીએ જ છે અને આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ। અમારું કહેવું એટલું જ છે કે જે પણ કોઈ સરકાર આવે બસ મોંઘવારી પર ધ્યાન રાખે કે જેથી કરીને કોઈ પણ ગૃહિણીનું બજેટ ના ખોરવાય। બસ આટલું જ કહેવા માંગીશ। તમે શું કહેશો? શહેરમાં વરસાદને લઈને પાણીઓની પણ સમસ્યા અન્ય સર્જાતી હોય છે। ગૃહિણીઓ ઘરેથી બહાર જતા હોય ત્યારે પાણીને પસાર થવાનો વારો આવતો હોય છે। કઈ રીતની સરકાર પાસે આશા અપેક્ષા? એક તો વરસાદને એવું ચાલતું હોય ત્યારે ચોખ્ખાઈ હોવી જોઈએ। પાણીના ખાબોચિયાને એવું બધું ભરાઈ જાય છે, રસ્તા ખાડો ખાબોચિયાવાળા થઈ જાય। તે ચૂંટણી વખતે કહે કે બધું કરવામાં આવશે, ડામરને બધું કરો બી છો, પણ પછી પાછળથી એની એ સ્થિતિ થઈ જાય છે, ટેમ્પરરી ખાડા પૂરીને એ કરીને। બીજી કઈ કઈ બધું બીજી તો આ બેને કીધું તેમ મરી મસાલા બધી જ વસ્તુ પર મોંઘું છે। પેટ્રોલ, મરી મસાલા, અનાજ। કયા નેતાઓ ઈચ્છો છો? કઈ સરકાર ઈચ્છો છો અને કઈ રીતની આશા અપેક્ષા? અમે તો સરકાર તો કોઈ પણ આવે, પણ સરકાર ભલે કોઈ પણ આવે, પરંતુ પબ્લિકને દરેકને લાભ થવો જોઈએ એ રીતે સરકાર કાર્ય કરે એવું હું ઈચ્છું છું। અને દરેક કાર્ય અમે જ્યારે પણ સરકારીના પણ જે કાર્ય કરવા અમે જઈએ છીએ ત્યારે અમે એટલી બધી અરજીઓ કરીએ છીએ, પણ નિકાલ એનો કોઈ વસ્તુનો થતો જ નથી। તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને સરકાર આવે અને દરેક વસ્તુનો નિકાલ લાવે એવું અમે ઈચ્છીએ છીએ। અને અમે નોકરી ધંધા પર જઈએ છીએ ત્યારે પણ રસ્તામાં ખાડા ખબોચિયા ગમે તેમ જ બધું તૂટેલું ફૂટેલું હોય છે અને એનું નિરાકરણ પણ થતું નથી વ્યવસ્થિત। તો એ કાર્ય પણ વ્યવસ્થિત થવું જોઈએ। તો દરેક રીતે દરેક ગૃહિણીઓને પણ આ રીતે ઘણી બધી તકલીફો પડે છે, મોંઘવારીનો સામનો કરવો પડે છે। પછી આ સ્કૂલોમાં પણ ફીઓનો એટલો બધો વધારો થાય છે કે દરેક મા બાપને પણ બાળકોને ભણાવવા માટે ખૂબ જ અઘરું પડે છે। અને ફીઓ એક 10,000, 12,000, 15,000 પગાર હોય છે એક વ્યક્તિનો, અને એમાં એ 4 જણ વ્યક્તિને ભણાવવાનું હોય છે, તો એ લોકોને ઘણી બધી તકલીફો પડે છે। તો હું તો એ પણ માનું છું કે આ સ્કૂલનો ફીમાં પણ ખૂબ ઘટાડો કરો અને દરેક ફીને એક સરખી બનાવો કે દરેક નાના મોટાને દરેકને સગવડ પડે। નેતાઓ ઇલેક્શનને લઈને પ્રચાર પ્રસાર માટે આવતા હોય છે, વોટિંગ માટે આવતા હોય છે અને ત્યારબાદ દેખાતા નથી, શું કહેશો? હા, એ તો છે જ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે એ લોકો પ્રચાર માટે નીકળતા હોય છે, પણ મારું કહેવું એટલું છે કે ત્યાર પછી પણ એ લોકો દરેક એ લોકોના પોતપોતાના વોર્ડનું અને બધાનું ધ્યાન રાખે કે દરેક નાગરિકની શું સમસ્યા છે એ સમસ્યાને એ લોકો પૂરી પાડે। બેન, શું કહેશો? ઘરોની અંદર તમામ ચીજ વસ્તુઓ લાવવાની હોય, બજેટ ખોરવાતું હોય છે, સરકાર દર પ્રત્યે ભાવ વધારો કરતી હોય છે, તમારું શું માંગવું? સરકારને હું એક જ વિનંતી કરવા માગું છું કે બધા ઘરોમાં કેવું છે કે મોંઘવારી વધે છે અને પગાર દર ઓછો છે, તો ઘર કેવી રીતે ચલાવી શકે ગૃહિણીઓ? કારણ કે છોકરાઓનો ફી, પછી યુનિફોર્મ બધું જ એટલું બધું મોંઘું છે ને કે દર ફેરી વધારો થાય છે, ઘટાડો થતો જ નથી એમાં।
મારી છોકરી હમણાં 10મા ધોરણની પરીક્ષા આપી છે. હવે મારે એટલો પ્રોબ્લેમ છે કે ઘરનો કે પહેલેથી જ મારી લોન ચાલે છે. હવે મારે સાયન્સમાં મૂકવી છે પણ સાયન્સનો એટલો બધો ફી છે કે હું મૂકી નથી શકવાની. મારી છોકરીના 85% આવશે તો પણ મારાથી નહીં મૂકાશે. એનું કારણ છે કે સ્કૂલમાં ફી વધારે છે. તો અમારે શું કરવું? એટલે સરકારને એક જ અમારે વિનંતી છે કે જે બી સરકાર આવે પણ આ મોંઘવારી ઓછી કરો ને બેટી બચાવો. એમ કે શું બેટી બચાવી? આ 2 છોકરીઓ છે તો એનું અમારાથી થતું નથી. એ લોકો આપણને એમ કહે છે કે બેટી બચાવો બેટી બચાવો. ભણવાના પૈસા પણ જોઈએ ને પછી અગાડી. કાલે ઉઠીને આપણે 45 વર્ષની ઉંમર થઈ જશે પછી કામ નહીં થશે. મહિલાઓ એક જ માંગણી કરી રહ્યા છે ઇલેક્શનને લઈને. સરકાર મોંઘવારી ઘટાડે છે પરંતુ ઇલેક્શન પૂર્ણ થયા બાદ સરકાર ફરીથી જેવી છે તેવી સ્થિતિ ફરીથી જોવા મળી રહી છે. મહિલાઓ જણાવી રહી છે કે ચૂંટણી છે તેના માટે નેતાઓ વોટિંગ માંગવા માટે સોસાયટીઓની અંદર આવતા હોય છે અને ત્યારબાદ સોસાયટીની અંદર વોટિંગ થયા બાદ ત્યારબાદ દેખાતા નથી. એવી સમસ્યાઓ પણ હાલ સામે આવી રહી છે. મહિલાઓની સ્પષ્ટપણે માંગણીઓ છે. સરકાર જે છે તે ભાવમાં ઘટાડો કરવો જોઈએ એવી માંગણી મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. શાહિદ જગતાપ, GSTV, સુરત.